આજવા રોડના એકતાનગર વિસ્તારમાં ઝંડા તોરણ લગાવવાના મુદ્દે વિવાદ સર્જાયો. વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલા એકતાનગરમાં ઝંડા તોરણ લગાવવાના મુદ્દે વિવાદ સર્જાતા મામલો બાપોદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. વિવાદની જાણ થતાં પોલીસે કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ બાપોદ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અધિકારીઓએ સમગ્ર મામલે માહિતી મેળવી હતી અને ઘટનાની વિગતો અંગે તપાસ શરૂ કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ બાદ વિવાદ પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે. એ છે એકતાનગર આંબેડકરનગર મરાઠી મોહલ્લો છે, અમારો મરાઠી મોહલ્લો છે. એમાં અમે લોકો 130 ઘર છે. એમાંથી અડધા લોકો બહાર રહેવા ગયા હતા કે પાણીનો પ્રોબ્લેમ ને ગટરનો ને એ બધું હતું. અને હવે બધી સુવિધા સારી થઈ ગઈ છે. અને ત્યાં લોકો 8-10 ઘરો મુસ્લિમે લઈ લીધા છે, બરાબર છે. અને એના પછી હવે એ લોકો કોઈ દિવસ છે ને એ લોકોને ઝંડા કે એ લોકો નહોતા બાંધતા. અને હવે એ લોકોએ એક વિવાદ ઊભો થાય કે ઝઘડો થાય કે ધમાલ થાય એના લીધે, કેમ કે ગણપતિ બાપ્પાનો તહેવાર બી આવી રહ્યો છે, શ્રાવણ મહિનો બી ચાલી રહ્યો છે. અને કે હવે ગણપતિ આવી રહ્યા છે એટલે એ લોકો આવું નાટક કરે, કાકરી ચારો કરે ને એનો સ્વરૂપ બીજો ઊભો થાય. અને એ જ વિષય છે વારંવાર. એટલે હવે વચ્ચે બી 2024ના અંદર હજુ વર્ષ જ થયું છે, દોઢ વર્ષ જ થયું છે. ત્યારે બી હનુમાન ચાલીસા વગાડતા હતા. ત્યારે આ જ વ્યક્તિ રાહિલ હુસેન શેખ, એનું પરિવાર, પછી આજુબાજુ જૂની મસ્જિદના પાછળના વ્યક્તિઓ બધા મારા સીસી ફૂટેજ કેમેરામાં આવી ગયા છે. એ લોકો પર ફરિયાદ બી થઈ છે, ઓલરેડી મારા પર બી થઈ છે. મંદિર તોડ્યું, પછી લાઉડસ્પીકર તોડ્યા, તોય અમને આરોપી બનાવવામાં આવ્યા છે. આ બાપોદ પોલીસ સ્ટેશન અમને ન્યાય નથી એ ટાઈમ પર બી મળ્યો અને હવે બી ન્યાય નહીં મળ્યો. આજનું એ જ છે કે ત્યાં અમે લોકો કેટલા વર્ષોથી રહીએ છીએ, પણ કોઈ વખત કોઈ મુસ્લિમે ઝંડા અમારી ગલીમાં નથી બાંધ્યા, પેલું તોરણ બી નથી બાંધ્યા. પણ એક જ વ્યક્તિ એવું છે કે જીત પકડી બેઠો કે અમે તોરણ બાંધીને રહી અને ત્યાંના લોકોને બી ભડકાવે છે આવી ખોટી રીતે. હા, અમે કીધું લાઇટો માર, બરાબર, એ બધું માર છે, તારા ઘરે મોટા ઝંડા માર. પણ એ લોકો વારંવાર, એ છોકરો એટલો એ છે અને દારૂનો ધંધો બી કરે છે. ઓલરેડી દારૂનો ધંધો ચાલુ જ છે એનો, તો પણ એનું સાંભળવામાં આવ્યું છે. આ એ લોકોનો તહેવાર છે મુસ્લિમનો. હા, તેના લીધે એ લોકો 28 તારીખે એમનો તહેવાર છે, તો એના લીધે એ લોકો તોરણ બાંધી રહ્યા. તો અમે લોકો એ ચાહીએ છીએ કે તોરણ ના બાંધે, ભાઈ તારા ઘરે તું ઝંડો માર, પણ અમારી ગલી ના ઢાકે. કોઈ માર્યો નહીં તો આ વખત કેમ? મરાઠી મોહલ્લો, આંબેડકર નગર મરાઠી મોહલ્લો.